અંબાજી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન કરાયું। રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર ઓપરેશન અભ્યાસના ભાગરૂપે રાજ્યમાં સિવિલ ડિફેન્સ અંગે લોકોમાં જાગૃતિ અને તૈયારી વધારવાના હેતુથી બુધેલ જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલના માધ્યમથી અંબાજી વિસ્તારમાં આવનાર યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોને આપત્તિકાળમાં તત્કાળ પ્રતિસાદ અને બચાવ કામગીરી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો। આ અભ્યાસમાં પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, સ્થાનિક પ્રશાસન અને અન્ય તાત્કાલિક પ્રતિસાદ આપનારી એજન્સીઓએ ભાગ લીધો। મોક ડ્રીલ દરમિયાન અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા, મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। શું ધ્યાન રાખવાનું છે એના માટેની એક ડ્રીલ છે। આપ લોકો જ્યારે સાયરન ફરીથી વાગે છે ત્યારે તમામ લોકો જે થોડા દૂર વયા જશે, નીચે બેસી જશે, પોતાની સેફ જગ્યા નક્કી કરશે। ત્યારબાદ અમારી બીડીડીએસની ટીમ જે છે એ આની અંદર આગળની કાર્યવાહી કરશે। આજે તારીખ 7 મે 2025ના રોજ આપણે લોકોએ બનાસકાંઠાની અંદર અલગ અલગ 3 જેટલી જગ્યાએ આજે મોક ડ્રીલનું આયોજન કરેલું છે, જેમાંનું એક અંબાજી મંદિર ખાતે પણ આજે એક મોક ડ્રીલનું આયોજન કરેલું છે। આજે તમામ નાગરિકો અને જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અહીંયા મંદિર આવેલા હતા એ તમામની હાજરીની અંદર આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એર સ્ટ્રાઇક થાય છે તો લોકોએ સ્વ બચાવ માટેની કામગીરી કેવી રીતના કરવી, લોકોએ સેફ હાઉસમાં પોલીસ એમને કઈ રીતે ઇવેક્યુએટ કરશે, સેફ હાઉસમાં જઈને એમની સાથે જે છે એ પાણીની વ્યવસ્થા અને બીજું કાઉન્સેલિંગની વ્યવસ્થા, જે લોકો જખમી થયા હોય તેને હોસ્પિટલ ખાતે કેટલી એમ્બ્યુલન્સની કયો રસ્તો છે, રસ્તાને કઈ રીતના ક્લિયર કરો અને એમ્બ્યુલન્સ સુધી લઈ જવું, એ પ્રકારની એક મોક ડ્રીલ। એ સિવાય SDRFની મદદથી જેટલી બી ડેબ્રીઝ પડેલી હોય છે એ ડેબ્રીઝની અંદરથી લોકોને કેવી રીતના ઇવેક્યુએટ કરવા, અહીંયા રોપવે આવેલો છે તો રોપવેની માં બી ઇવેક્યુએટ કરવા માટેની તમામ મોક ડ્રીલ। કોઈ આગજની થઈ જાય છે તો તેની મોક ડ્રીલ, આ રીતના કરીને આશરે 7 થી 8 જેટલા મોડ્યુલો બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિર ખાતે આજે મોક ડ્રીલમાં આયોજન કરેલા છે। એ સિવાય આ મોક ડ્રીલ પત્યા બાદ સાંજે 7:30 થી લઈને 8:15 સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે, જેના માટે થઈને પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને એ સિવાય પોલીસને અલગ અલગ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવેલી છે, જેથી કરીને નાગરિકોને સમજણ પાડી અને તમામ નાગરિકો જે છે એ બ્લેકઆઉટનું પાલન કરે એ માટેનું આજે એક આયોજન કરેલું છે।